તો ફાઇનલી અમારે મેહુલભાઈ ગાડી લઈને આવી ગયા હતો ખાલી આ રીતે અલગ અલગ પ્રકારના પીસ બની છે. સામો છે પંખો તે આપણે રિપેરિંગ કરવાનો. હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જ છો? તો આજે તો સવારમાં આવા પથ્થર રહેવાના હતા કંપનીમાં અંદર, તો પથ્થર તો આપણે વેણી લીધા અને જોઈ શકો છો કંપનીમાં કેટલા બધા વર્કરો કામ કરે છે. તો કેટલા બધા બાઇક પડ્યા છે અહીંયા. અને આપણે હવે પંખો ફિટ કરવાનો છે ગ્લેઝિંગ ખાતામાં. તો આપણે સિમેન્ટ અને કપચી લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો કેવી રીતે પંખો ફિટ કરી છે તમને બતાવીએ. તો હવે ફાઇનલી સિમેન્ટ લઈ લીધો છે અને હવે જઈ રહ્યા છીએ કંપની અંદર. અને આજે તો રાકેશભાઈ ને મેહુલભાઈ ને અમે 3 જણા જ છે, બીજું કોઈ આવી નથી. તો હવે જઈશું પંખો ફિટ કરવાનો છે ત્યાં. ફાઇનલી અમે ફૂલ ડિપાર્ટમાં આવી ગયા બાલાજી ફિલ્ડમાં. અહીંયા કામ કરે છે અમુક આ રીતે અહીંયા પિલર છે, સામો છે પંખો તે આપણે રિપેરિંગ કરવાનો. ગાઈસ આપણે આવ્યા હતા રેતી અને જે ઈંટો લેવાની હતી. આ બોઇલર હતા, કાલે વિડીયો અપલોડ કર્યો રેતી અને અહીંયાથી ઈંટો લઈ જવાની છે. તો અહીંયાથી ગાડી આવે છે. તો આપણે રાકેશભાઈ બધા આજે તો 3 જ માણસો છીએ, તો વાટ જોઈશું. અહીંયા ઈંટો પડી છે, લઈને હજુ પંખો રિપેરિંગ કરવાનો છે. તો હવે ત્યાં જવાનું છે. તમારી રિક્ષા આવી જઈ છે કંપનીમાં જે વાપરીએ છીએ અત્યારે. અમારા મેહુલભાઈ અત્યારે લઈને જઈ રહ્યા જોઈ શકો છો. ફેરી ત્યાંથી આપણે ભરવાનું છે. તો હવે ફરીથી આવે એટલે આપણે ભરવાનું છે. અહીંયા સામાન ખાલી થાય છે કૂવામાં જોઈ શકો છો. આ રીતે કંઈક સ્લીપના જે કાચો માલ હોય ખરાબ થઈ ગયો હોય તે રીતે અહીંયા કૂવામાં ખાલી થઈને પાછો રિપેરિંગ કરવામાં આવે છે. તો મેહુલભાઈ ફાઇનલી આપણે ગયા છે ટર્બો લેવા માટે. જે આવો ટર્બો અત્યારે આ ભરેલો પડે છે. તો આપણે ગાડી લઈને અંદર મૂકી દઈએ. તો ચાલો ફટાફટ મેહુલભાઈ ગાડી લઈને હવે આવવાની તૈયારી છે. તો ફાઇનલી અમારે મેહુલભાઈ ગાડી લઈને આવી ગયા હતો ખાલી. મેહુલભાઈ અમારે ગાડી લઈને આવી ગયા અને હવે સામાન લઈ જવાનો. ઓ મેહુલભાઈ આપણે આવા ખેતરમાં કામમાં લઈ જાય બહુ મજા આવે નહીં? હા, ખેતરમાં ભેંસો માટે ચાર ખેંચવા માટે લઈ જાય તો બહુ મજા આવે. ચાલો ફટાફટ આપણે સામાન ચડાવી દઈએ અને હવે ટર્બો રાકેશભાઈ લઈને આવી ગયા તો મૂકી દઈએ. ફાઇનલી ટર્બો તો આવી ગયો. અમે રાકેશભાઈ બધા જઈ રહ્યા છીએ સામાન મૂકવા માટે. તે રેડી ગયા છે સામાન લઈને પંખા રિપેરિંગ કરવા માટે. ગાઈસ કંઈક આ રીતે પંખો છે જોઈ શકો છો. તો આ ઘણો છે તે આપણે ફિટ કરવાનો છે. રેડીને કપચીને લાવ્યા તો અનિલભાઈને સામે કામકાજ કરી રહ્યા છે. અનિલભાઈને સામે બધો ગ્લેઝિંગ ડિપાર્ટ છે અને આ રીતે કંઈ પંખો ફિટ કરવાનો છે. તો ફટાફટ આપણે પંખો ફિટ કરી દઈએ. હવે પાછળનું પણ કામકાજ પૂરું થવા આવ્યું છે જોઈ શકો છો. આ રીતે પંખા ફરે છે. આ રીતે કંઈક પાછળ વિભાગ છે. આ રીતે પંખાનું કામકાજ પૂરું થવા આવ્યું છે. હવે ગાઈસ તો અમારા 1 કલાકની મહેનતથી પંખો અત્યારે ફિટ થઈ ગયો છે જોઈ શકો છો. આ રીતે કંઈક પંખો ફિટ કરવાનો તો પંખો થઈ જશે. અને આ ગ્લેઝિંગ ડિપાર્ટ. તો આ રીતે અહીંયા બધું આ બધું રેજિસ્ટર અને આ રીતે આ બૂથ છે. આ રીતે કંઈક માલ બને છે. સામે છે કિલા જોઈ શકો છો. આ રીતે અહીંયા પીસ બને છે. આ રીતે અલગ અલગ પ્રકારના પીસ બને છે. અહીંયા વોચ કરી દે. આ રીતે કંઈક અહીંયા બધું છે અને આ રીતે પીસ બન્યા. તો ચાલો આગલા વિડીયોમાં જઈએ હવે શું કામ આવે. ગાઈસ કંઈક આવી રીતે માલ ઉતારવામાં આવે છે ગ્લેઝિંગ ખાતામાં જોઈ શકો છો. ગાઈસ હવે બધું કામકાજ પતી ગયું. રાકેશભાઈ બધા હવે આવે છે જાંબુડા ખાવા માટે. રાકેશભાઈ ખાઈ રહ્યા કંપનીનું છે ધાબુ. અને આ બધું અહીંયા સામાન પડે છે જોઈશો. જે ઓફિસ કહેવામાં આવે છે ઉપર જાંબુડો છે. તો જાંબુ ખાવા આવે છે તો મારાવાલા 2 કિલો મોકલાવું મારાવાલા જોઈ શકો છો. આ રીતે જાંબુડો છે કંપની ઉપર. મેહુલભાઈ તો આટા અંતાઈ રહ્યા અત્યારે. રાકેશભાઈ ખાઈ રહ્યા. તો ચાલો ગાઈસ આટલાથી બ્લોગ પૂરો કરીએ છીએ. તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.